એકમેકને ઓળખી પણ ન શકો. તમને યાદ રહેશે માત્ર ભૂતકાળમાં કરેલી ભૂલો, ભૂતકાળમાં કરેલા પાપાચારો, ગુનાઓ. પરંતુ એ કેસમાં તો હું બેકસૂર ઠર્યો હતો. કેટલો કેટલો વાહિયાત કેસ હતો એ. અત્યંત ગંભીર આરોપ હતો આપના પર. હા, એ લોકો એમ સાબિત કરવા માંગતા હતા કે મેં અનંત સક્સેનાએ મારા પિતા શ્રીનાથ સક્સેનાનો ખૂન. શું થયું? અટકી કેમ ગયા? કોફીનો એક કપ, એક નાનકડી બોટલ, માત્ર 4 ગોળીઓ, હિસ્સી લાલ, માનવ રક્તના જેવી લાલ. પરંતુ એ કેસમાં તો હું બેકસૂર ઠર્યો હતો. મને યાદ છે, મને બરાબર યાદ છે. તમામ જુબાનીઓને ધ્યાનમાં લેતા આરોપીના જાહેર જીવનને લક્ષ્યમાં રાખીને હું શ્રી અનંત સક્સેનાને તેમના પિતા શ્રીનાથ સક્સેનાના ખૂનના આરોપમાંથી બાઇજ્જત મુક્ત કરું છું. બરાબર આ જ હતા એમના શબ્દો. દુનિયાની અદાલતનો એ ચુકાદો હતો. એને તમે છેતરી શક્યા. ન્યાયની આંખે ઊંધા પાટા બાંધીને, પૈસાના જોરે, પ્રતિષ્ઠાની તાકાત ઉપર. પણ અહીં તમે અમને આ નર્કમાં. અને તમે નર્ક કહો છો? અરે આ તો કોઈ લેટેસ્ટ હોટલની ડિલક્સ રૂમ જેવું લાગે છે. એમ્બેસેડર કે પછી ગેલોર્ડ હશે, પણ મારા તરફથી એટલી ખસૂસ ખાતરી રાખજો કે આ નર્ક છે. જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. નર્ક? જહન્નમ? અરે ક્યાં ગયા તમારા પેલા તપાવેલા લાલ ઘૂમ લોખંડના સળિયા, કાંટાળા ચાપખા, ભૂલકે બળતા અંગારા, માથે શિંગડા અને તીણા દાંતવાળા દૈત્યો? એ બધું ક્યાં છે? રજા ઉપર છે. પ્રગતિ, તરક્કી, વિકાસ. તમારા કેદખાનામાં ઇન્સાનને પહેલા ઘાણીએ જોડતા, ચક્કી પીસાવતા, પથ્થરો ફોડાવતા, હિંસક જનાવરની જેમ સાંકળે બાંધી રાખતા. અત્યારે એવું છે? ના રે, આજકાલ તો ત્યાં લાઇબ્રેરી છે, રોજી મળે છે, રોટી મળે છે, બસ આરામ છે. બસ અહીં પણ એમ જ. માથું ન લગાડતા મિસ્ટર વેટર. એક વાત કહું, ત્યાં પૃથ્વી ઉપર ઘણીવાર અમે ફરવા જતા, યુ સી, હવા ખાવા. ક્યાં જતા તમને ખબર છે? સિમલા, દાર્જિલિંગ, નૈનીતાલ. અને ત્યાં અમારે હોટલમાં ઉતરવું પડે. ભોગે જોગે જો હોટલ કચરા જેવી મળે તો અમે શું કહેતા જાણો છો? આ તે હોટલ છે કે હેલ? અને તમારું આ હેલ જ્યારે મને હોટલ જેવું લાગે છે ત્યારે હું એને શું કહીશ જાણો છો? હોટલ ધ હેલ, હોટલ ધ હેલ, હોટલ. અરે વાહ, આ લેમ્પ પણ અપ ટુ ડેટ રાખો છો ને તમે. પરફેક્ટ જાપનીઝ. પણ અલ્યા, અને સ્વિચ ક્યાં છે? એને સ્વિચ નથી. સ્વિચ નથી? વોટ ડુ યુ મીન? તને ખબર છે, જરા જેટલો પ્રકાશ હોય તો મને રાત્રે ઊંઘ નથી આવતી. તમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને સ્વિચ ઉગાવી દો. એને સ્વિચ નહીં લાગે. એટલે તો એમ કહેવા માંગે છે કે આ સળગતી સગડી મારા માથા પર હોય અને હું નાદાન બચ્ચાની જેમ સૂઈ જાઉં. આઈ ટેલ યુ, આઈ કાન્ટ સ્લીપ, આઈ કાન્ટ સ્લીપ, આઈ કાન્ટ સ્લીપ. આ હોટલ નથી, નર્ક છે સાહેબ. તમને શું થાય કે થશે એ જોવાનું કામ મારું નથી. તમારે સૂવું હોય તો સૂવો, જાગવું હોય તો જાગો, આંટા મારવા હોય તો આંટા મારો. બત્તી બંધ નહીં થાય, એ જગ્યા જ કરશે. ઓલ રાઈટ, બત્તી ભલે બંધ ન થાય, પણ આ તારી પટપટ કરતી જબાન તો બંધ થશે ને? યુ કેન ગો. જી. ઉભા રહે. મને તારી જરૂર પડે અને પેલા બેલની સ્વિચ હું દબાવું તો તું આવશે તો ખરો ને? બેલ વાગશે તો હું આવીશ. એટલે શું આ બેલ પણ બગડી ગયો છે? આઉટ ઓફ ઓર્ડર છે? બડી મનમોજી છે આ ઘંટડી. તમે બટન દબાવો અને બેલ વાગે એવું કશું નથી. એને વાગવું હોય તો એ વાગે. જુઠ્ઠું બોલે છે તું. બેલ ઇઝ બેલ. તમે બટન દબાવો એટલે બેલ વાગે. જોયું? વાગ્યો ને બેલ. એને વાગવું હતું એટલે. તમે બટન દબાવ્યું એટલે નહીં. નોનસેન્સ. મને બેવકૂફ બનાવે છે. સી, વન્સ અગેન. This
ધીસ ઇઝ હોરિબલ. બત્તી ઓલવાતી નથી, બેલ વાગતો નથી. આ બધું છે શું? નર્ક, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. અહીં તમને પ્રત્યેક ચીજ, પ્રત્યેક સવલત મળે છે ખરી, પણ તમે માંગો ત્યારે નહીં. અહીં તમે પ્રત્યેક કાર્ય કરી શકો ખરા, પણ તમે ઈચ્છો ત્યારે નહીં. એ તમામને માટે તમે તરસો, તડપો, ઝૂરીને વાટ જોતા થાકી જાઓ, હારી જાઓ, ત્યારે ક્યારેક કોચિંતી આવી પડે છે. પણ મારો અનુભવ કહે છે, સેંકડે 99% એનો કશો જ ઉપયોગ કરી શકતા નથી. એ તમામ નકામું થઈ પડે છે. Oh my God. This really is hell. તને ખબર છે, હું રાતોની રાત સૂઈ ન શકીશ. કોક બેકાર ખંડેરમાં આમ તેમ અટવાયા કરતા ચામાચીડીની જેમ અથડાયા કરીશ. અને જ્યારે હું નિંદ્રાની બેહોશીમાં ગુમ ન થઈ શકીશ, ત્યારે પેલા પૃથ્વી પરના પરિતાપો મારા અણુ અણુને જલાવી દેશે અને હું ચિત્કાર પાડી ઉઠીશ, મને અહીંથી બહાર કાઢો, મને અહીંથી બહાર કાઢો. લો, આ ડુપ્લિકેટ ચાવી, બંધ બારણાની. ચાવી બંધ બારણાની? થેન્ક યુ વેરી મચ. પણ આનાથી બારણા ખુલશે તો ખરા ને? કે પછી લેમ્પ અને બેલની જેમ? ચાવી તો બારણાની જ છે. તમારી નજર સમક્ષ તો મેં એનાથી બારણું ખોલ્યું હતું, પણ ચાવીથી બારણા ખુલશે જ એની હું ખાતરી નહીં આપી શકું. જો ચાવી ફરી તો ખરી, પણ હજી સુધી આ બારણા કેમ ખુલતા નથી? એનું કારણ કે આ નર્ક છે, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. મારે કમ્પ્લેન કરવી પડશે. આ બર્બરતા છે, અઘોર, અમાનુષી. હલો હલો હલો. બંધ બારણાની ચાવી તમારી પાસે જ છે. હલો, જસ્ટ લિસન. બત્તી ઓલવાતી નથી, બેલ વાગતો નથી, ચાવી ફરતી નથી. હલો, બંધ બારણાની ચાવી તમારી પાસે જ છે. હલો હલો હલો. એણે ફોન મૂકી દીધો. એ કશું સાંભળતો જ નથી. ચાવી તમારી પાસે જ છે સાહેબ, બંધ બારણાની. હા, પણ એ ચાવીને હું શું કરું? નાદાન બચ્ચાની જેમ મોઢિયા ગાડીની સીટી પકડું? ઇટ્સ ઓફ નો યુઝ. નોનસેન્સ. એક મિનિટ. હા, આપને માટે. શું લાવ્યો છે આપ? બ્રેન્ડી? હું દારૂ નથી પીતો. આ દારૂ નથી, આ છે સીપ સ્વીટ. સીપ સ્વીટ. સિપ સ્વીટ. હર પડે જીવતરના કડવામાં કડવા ઘૂંટ હું પી રહ્યો છું, અને તું લાવ્યો છે સિપ સ્વીટ? લઈ જા, મારે નથી જોઈતું. એટલા માટે તો લાવ્યો છું ને આ સીપ સ્વીટ. જોઈતી વસ્તુ અહીં નથી મળતી. સીપ સ્વીટ. સિપ સ્વીટ. Hell and damnation. That's all right. I will face it. શાંતિથી અને સ્વસ્થતાથી. આખી જિંદગી આરામ નથી લીધો મેં, કારણ એ કોન્ફરન્સમાં જિંદગી ઓગળી ગઈ આખી. Now let me sleep. Let me relax. Oh God, પણ આ ભઠ્ઠી. ના, હું નર્વસ નથી થયો. હું શાંત છું. શાંત, સ્વસ્થ, મરેલા માનવી જેટલો સ્વસ્થ. That's the relief. છાપુ. મારા ચશ્મા તો નથી લઈ લીધા ને કોઈએ? આ શું? કમબખ્તોએ ચેકપોસ્ટ પર મારા લેન્સ છીનવી લીધા, મારી દ્રષ્ટિ લઈ ગયા અને છાપું મૂકી ગયા. હવે હું વાંચું શી રીતે? અહીંના છાપા વાંચવાના નથી, સાંભળવાના છે. કોણ છે? કોણ સંતાવ્યું છે અહીં? એ તો હું
છાપું, બોલતું છાપું, પૃથ્વી પરનું વર્તમાન પત્ર, અહીંનું ભૂતપત્ર. બોલતું છાપું એટલે? જી હા, તમારે માત્ર પેલા ટેલિફોન પાસેના સોફા પર વિરાજવાનું. હાથમાં છાપું પકડતા જ તમને સમાચાર મળશે, પણ તાજા ખબર નહીં, વાસી, તમારા જીવન જેટલા વાસી, તમારા આત્મા જેટલા સડેલા. પણ એમાં તમને રસ જરૂર પડશે, કારણ કે એમાં તમને તમારા જીવન સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવતા સમાચાર મળશે. લો લો, છાપું હાથમાં લો. આવો 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 આવો. બેસો બેસો બેસો. બાપના ખૂનના આરોપમાંથી બેટાને અદાલતે આપેલી મુક્તિ. બાપ, બેટો, આરોપ? પરંતુ અમારો ખબરપત્રી જણાવે છે કે હકીકતમાં બેટાએ જ બાપનું ખૂન કર્યું હતું, કોફીના કપમાં ઝેરની ટીકડી નાખીને. જુઠ્ઠું છે આ બધું, બકવાસ છે. શટ અપ! મને પરેશાન નહીં કરો. મારાથી આ નહીં કહેવાય, મારાથી અહીં નહીં રહેવાય. પાણી, મને કોઈ પાણી આપો. એ બેગ મારી છે, એને ગમે ત્યાં ન મૂકશો. અહીં પણ મારું તારું કર્યા કરશો. મારી વસ્તુ એટલે મારી વસ્તુ, પછી અહીં કે ગમે ત્યાં. અને રૂમ ખાસો મોટો છે, એને 2 ભાગમાં સલાઈથી વહેંચી શકાય. આ બાજુનો ભાગ મારો અને પેલી બાજુનો બેગને પેલી ટીપોઈ પાસે મૂકો. પેલો લોચો પડ્યો છે ને ત્યાં. એ લોચો નથી, શિલ્પ છે, કલાકૃતિ. શિલ્પ? શાનું શિલ્પ? એને કોઈ ચોક્કસ આકાર નથી. જી, એનું નામ છે અંતઃકરણ. એ નિરાકાર છે, પણ આપ એને ગમે તે આકાર આપી શકો. મારી રચના છે. ઓહ, વન્ડરફુલ. વેઇટર સ્કલ્પચર, સ્કલ્પચર વેઇટર. હોટલનો વેઇટર શિલ્પી પણ છે. વન્ડરફુલ. જી હા, આપની દુઆથી. તું શિલ્પી હોય તો ભલે, પણ અત્યારે તો તું વેઇટર છે. મારી બેગ મને દેખાય તેમ મૂક. મારી એસ્ટેટના ખાનગી દસ્તાવેજો છે એમાં. પૃથ્વી પરના એસ્ટેટના દસ્તાવેજોને અહીં કાગળના ટુકડા કરતા બીજી કંઈ કિંમત નથી. ઠંડી લાગે તો તાપણું કરજો ને. શટ અપ! તારી સલાહની મને જરૂર નથી. હું કોઈની સલાહ લેવા ટેવાયેલો નથી. તું જઈ શકે છે. લ્યો આ ચાવી, બંધ બારણાની. ત્યાં ટીપોઈ પર મૂક, પછી લઈ લઈશ. ને ઉભો રે, એક પ્રશ્ન પૂછું? પૂછો. હું પહેલા મળ્યો હતો કે આ જુવાનીઓ? તમે. તો પછી મારા કરતા પહેલો એ અહીં ક્યાંથી ટસી પડ્યો? તમે કદાચ એના કરતા ઓછા પાપ કર્યા હશે. અને હું પણ એક પ્રશ્ન પૂછું? પૂછો. મારે અહીં જ રહેવાનું છે, આ જ રૂમમાં, આ દોસ્તાની સાથે? એમને અહીં જ રાખવાનો મને હુકમ થયો છે. પણ મને આ બધું નહીં ફાવે. હું કોઈની સાથે રહેવા ટેવાયેલો નથી. તમને ફાવે કે નહીં ફાવે એ જોવાનું કામ મારું નથી. તમે જરા વિચાર તો કરો. આ એક જ રૂમમાં એક બાજુ આ નિરંતર જલતી બત્તી અને બીજી બાજુ આ ભૂત જેવો આટા મારતો ડોસલો. આઈ એમ સોરી, આઈ કાન્ટ હેલ્પ યુ. ધીસ ઇઝ ટેરિબલ. મને સજ્જનો, હું તમારો પરિચય કરાવતો નથી. એમ કરવાની મને અનુજ્ઞા નથી. મારે એની જરૂર પણ નથી. હું એકલો રહેવા ટેવાયેલો છું. થેન્ક યુ જેન્ટલમેન. અરે પણ મને કહેતો તો જા, આમ ક્યાં સુધી રહેવાનું છે અમારે અહીં? કયામત સુધી.
સોરી, હું જરા સમય પસાર કરતો હતો. લોકોના ખાનગી દસ્તાવેજો વાંચીને. ઓકે ઓકે ઓકે. હવે આ જરા લાઈટ બંધ કરશો? મારે ઊંઘવાનો વખત થયો છે. એ લાઈટ બંધ નહીં થાય. કેમ? તમારા ભાગમાં છે એટલે? એને સ્વિચ નથી એટલે. સ્વિચ નથી એટલે? સ્વિચ નથી એટલે સ્વિચ નથી. વોટ ડુ યુ મીન? આ નર્ક છે, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. એની મને ખબર છે. નાહકની તકલીફ ન લેશો, એ બેલ નહીં વાગે. હું ઊંઘીશ કઈ રીતે? છાપું. ભૂલે ચૂકે છાપું હાથમાં ન લેશો. એ બોલતું છાપું છે. અરે છાપું છે એનું પોલ પત્રિકા છે, પોલ પત્રિકા. તમારા બધા ભેદ ખુલ્લા પડી જશે. મારે કોઈ ભેદ નથી, કોઈ પોલ નથી. તો પછી લો. મારાથી આ સહન નહીં થાય. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મને જરા ફોન કરવા દેશો? કરો કરો, જરૂર, ખુશીથી કરો. થેન્ક્સ. પણ એમાં તમને માત્ર એક જ જવાબ સાંભળવા મળશે. હેલો, 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 હેલો. બંધ બારણાની ચાવી તમારી પાસે જ છે. ઓહ, એ તો હું ભૂલી જ ગયો. થેન્ક્સ. ચાવી ફરશે પણ દરવાજા નહીં ખુલે. મજાક કરો છો મારી? લોક ઇઝ લોક એન્ડ કી ઇઝ કી. નર્ક માટે કઈ તાજ ચાવીના નિયમ જુદા નથી હોતા, સમજ્યા? ચાવી ફરે છે પણ દરવાજા કેમ નથી ખુલતા? એનું કારણ કે આ નર્ક છે, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. I must have a cigarette. મને જરા લાઇટર આપશો? વેઇટર મારું લાઇટર લઈ ગયો છે. શ્યોર. અને મને સિગરેટ આપશો? મારી સિગરેટ લઈ ગયો છે. ઓહ, મારું નામ અનંત સક્સેના. એમ? મારા દીકરાનું નામ પણ અનંત હતું. હું આર્કિટેક્ટ છું. વન્ડરફુલ. મારો દીકરો પણ આર્કિટેક્ટ હતો. હું મુંબઈનો છું, મરીન ડ્રાઈવ પર રહું છું. સરપ્રાઇઝિંગ. હું પણ મુંબઈનો જ છું, મરીન ડ્રાઈવ પર જ રહું છું. કમ ઓન, લેટ્સ શેક હેન્ડ. સજ્જનો, તમારો પાર્થિવ પરિચય કરાવવાની અનુજ્ઞા મને મળી ગઈ છે. મિસ્ટર અનંત સક્સેના, આ છે આપના પિતા શ્રીનાથ સક્સેના, અને શ્રીનાથજી, આ છે આપનો પુત્ર. બાપ બેટો બંને સાથે નર્કમાં છે. આનંદની વાત છે. બાપુ, કેમ? બાપ નહીં જહન્નમમાં જોઈને આનંદ ના થયો? મને ખાતરી જ હતી અનંત, કે અનંત કાળ સાગરના કોક ને કોક મોજા પર સ્વાર થઈને આપણે એકમેકની સાથે જરૂર ટકરાઈશું. અને એ વખતે તારું મસ્તક શ્રમથી ઝૂકી ગયો છે. આમ હવે તો હું અહીં પહોંચ્યો છું. હવે તો તને આનંદ થયો ને? હવે તો તારી આંતરડી ઠરી ને? તમારા મોતને માટે હું જવાબદાર નથી બાપુ. કાયદાની દ્રષ્ટિએ યાદ કર, યાદ કર અનંત. પેલી શીતળ સંધ્યા, કઈ કેટલાય વર્ષો બાદ એક સાંજે તને તારો બુઢ્ઢો બાપ યાદ આવ્યો. કઈ કેટલાય દિવસો બાદ તે મારા બેડરૂમમાં પગ મૂક્યો. એ વખતે તારા હાથમાં તો એક કોફીનો કપ, અને એમાં તે મેં આત્મહત્યા કરી હતી બાપુ.
અદાલતમાં એમ સાબિત થઈ ચૂક્યું છે. તું એમ ઈચ્છતો હતો અનંત કે હું આત્મહત્યા કરું, પણ હું આભાસ જેટલી કાચી માટીનો નહોતો કે તારો માર્ગ સરળ કરવા માટે હું આપઘાત કરું. આભાસ આત્મહત્યા કરી, એને તો ઓળખે છે ને. ફોર યોર ઇન્ફોર્મેશન, એ તારો નાનો ભાઈ, મારો નાનો પુત્ર. તેને પાગલ બનાવી, એને આપઘાત કરવાની ફરજ તેને પાડી. એના મોતને માટે પણ તું જ જવાબદાર છે. જી નહીં, એના મોતને માટે, એના દયાજનક પાંગડા જીવતરને માટે તમે જ જવાબદાર છો. તમે એને પાંગડો વેદ્યો તરંગી બનાવી મૂક્યો હતો. જીવતરની તમામ હકીકતોનો સામનો કરવાની એની ત્રેવડ તમે ભાગી હતી. તમે બંને મારા પુત્ર છો, હું તમારો બાપ છું. અહીં નહીં, ત્યાં પૃથ્વી ઉપર. અને ત્યાં પણ મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, પિતા પુત્ર, અંગત સ્વાર્થના પાયા પર રચાયેલા સગવડિયા કરાર છે, કોન્ટ્રાક્ટ છે. ગંજીપાની બાજીની જેમ ફાવે ત્યાં સુધી રમો, નહીં તો પછી બાજી ફૂક, ગુડ બાય. ભંડના લોહીથી નીપજેલા સંબંધને ગંજીપાની રમત કહે છે તું? એમ નથી અનંત, એમ નથી. મેં હંમેશ તમને ચાહ્યા છે. તમારી માં તો તમને નાનકડા મૂકીને ચાલી ગઈ હતી. ત્યારથી રાત દિવસ ઉજાગરો વેઠીને મેં તમને મોટા કર્યા. હર હંમેશ મેં તમને પ્રેમ કર્યો. સાચું છે, સાચું છે કે તમે હર હંમેશ અમને પ્રેમ કર્યો. પરંતુ એક માલિક પોતાના પાળેલા જાનવરોને કરે તેમ, પાળેલા જાનવરની જેમ તમારા ઉપકારોની સાંકળથી અમારે બંધાઈ રહેવાનું હતું. પિંજરામાં પુરાયેલા પોપટની જેમ તમે જે બોલાવો તે જ અમારે બોલવાનું હતું. મેં હર હંમેશ તમારું ભલું ઈચ્છ્યું, તમારી કાળજી લીધી. પ્રત્યેક માલિક પોતાના પાળેલા જાનવરોની કાળજી તો લે જ છે ને. તો એ જાનવરો પણ એમના માલિકને ચાહે છે. તો એ જાનવર કરતા બદતર નીકળ. કારણ કે કમનસીબે તે જાનવરો મૂંગા છે. એમને જો વાચા હોત તો તમારા પર હજારો શાપ વરસાવત. હું તમારો બાપ છું. તમારા ભાઈનું મારી મરજીમાં આવે તેમ ઘડતર કરવાની મારી ફરજ હતી, અધિકાર હતો. પણ સાથે તમે એ ભૂલી ગયા કે અમારે પણ કંઈ અલગ અસ્તિત્વ હતું, મહત્વાકાંક્ષાઓ હતી. મહત્વાકાંક્ષા? તારી મહત્વાકાંક્ષા? જી હા, મારી મહત્વાકાંક્ષા. નીત નવા ઉદ્યોગો પર મારું મન ઢળતું હતું. પ્રત્યેક ખૂણામાં મને નોટોનો વરસાદ વરસતો દેખાતો. સૃષ્ટિની સારી લક્ષ્મી જાણે મારા બાહુમાં સમાઈ જવા તલસતી હતી. પણ તમે તમારો જૂનો રવૈયો બદલવા તૈયાર નહોતા. એ જ તમારી જૂની પેઢી, એ જ તમારી જૂની મોટર, એ જ તમારો જૂનો ધંધો. તું વેપારી મટીને સટ્ટોડિયો બનતો જતો હતો અનંત, જુગારી બનતો જતો હતો. મારા એકે દાવથી તમારી પેઢીને ક્યારે નુકસાન થયું છે ખરું? એ તો તારું સદનસીબ હતું અનંત, પણ મને ખાતરી જ હતી કે એક દિવસ તારો દાવ જરૂર અવળો પડશે. અને એ વખતે પૂરની જેમ ધસમસતો આ સગુવેદન ઓટના પાણીની જેમ અદ્રશ્ય થઈ જશે અને તારા જીવતરના વેરાન વિશાળ તટ પર માત્ર કાંકરા જ રહેશે. એ તમારી માન્યતા હતી, મારી ગણતરી નહીં. પણ અમે તો માત્ર તમારી ગણતરી પૂરી કરવાના યંત્રો જ હતા. મને કહેવા દો બાપુ, તમે ક્યારેય પતિ નહોતા, તમે ક્યારેય પિતા નહોતા. બધાની સાથે માત્ર તમારો એક જ સંબંધ હતો. તમે માલિક અને અમે બધા તમારા નોકરો. મેં તમને આટલા ચાહ્યા ને તું મને માલિક કહે છે? તમે અમને પાંગડા બનાવી દેવા માંગતા હતા. પાંગડા, પરવશ. આભાસને તમે પરવશ બનાવી દીધો. તમે નાખેલા રોટલાના ટુકડાઓ પર જ એને જીવવાનું હતું. પરંતુ હું જુદી જ માટીનો ઘડાયેલો હતો. મારે મારા અનેક મનોરથો પૂરા કરવાના હતા. મને તમારી ગુલામી મંજૂર નહોતી. પણ તમે અને આભાસ હર હંમેશ મારા માર્ગમાં આવતા. તમે ચાલાક, વધુ પડતા ચાલાક હતા એટલે, અને આભાસ બેવકૂફ બુદ્ધુ હતો એટલે. અને એટલે જ તે મને માર્ગમાંના કાંટાની જેમ ઉંચકીને ફેંકી દીધો, કોફીના કપમાં ઝેરની ટીકડી નાખીને. અનંત, તે પુત્ર થઈને પિતાનું ખૂન કર્યું છે. કતલ, ઠંડી ક્રૂર કતલ. તું રાક્ષસ છે અનંત, રાક્ષસ. નરકના દૈત્ય કરતા પણ વધુ જ ક્રૂર, વધુ ખોફનાક. તારી અનંત અસીમ મહત્વાકાંક્ષાએ તારું કાળજું પથ્થરનું બનાવ્યું છે અનંત. તું મને માલિક કહે છે, પણ એ તો તારી સરખામણીમાં મારા વખાણ છે. જાણું છે તારા સંતાનો તને શું કહેતા હતા? શું કહેતા હતા મારા સંતાનો?
યંત્ર, મશીન, મની મેકિંગ મશીન. પિતાના વાત્સલ્યનો એક છાંટાય મળ્યો નહોતો એમને. અને માલિકને તો પાળેલા જાનવર પર હાથ ફેરવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય અનંત. પણ તું જ્યારે એમના પર સ્નેહ વરસાવવા જતો કે તારી મહત્વાકાંક્ષા વીજળીના જોરદાર પ્રવાહની જેમ તને આંચકો આપતી, તું ખસી જતો, ભડકીને ભાગી જતો અને પ્રેમના તરસ્યા તારા બાળકો પપ્પા પપ્પાનો પોકાર પાડી ઉઠતા. પરંતુ એ પોકારો ટેલિફોનની ગંટરીમાં દબાઈ જતા હતા, આંકડાના પ્રકાશમાં અદૃશ્ય થઈ જતા હતા. તું ઘરમાં રહેતો હતો, હરતો હતો, ફરતો હતો, પણ એક યંત્ર તરીકે મશીન, મની મેકિંગ મશીન. જુઠ્ઠું છે આ બધું, બકવાસ છે. કહી દો ફોર ધ ગોડ સેક, કહી દો કે આ બધું જુઠ્ઠું છે. નહીં, આ સત્ય છે. અને જાણવું છે તારે, તારી પત્ની તને શું કહેતી હતી? તારી પત્ની, મારા દીકરાની વહુ, એને પૈસા સિવાય તારી પાસેથી બીજું કશું જ પ્રાપ્ત થયું નહોતું. એ તને ધિક્કારતી હતી, એ તારા પૈસાને ધિક્કારતી હતી. અને એટલે જ એ દરરોજ રેસ કોર્સ, ગેમ્બલિંગ હાઉસ ને નાઇટ ક્લબમાં જઈને તારા પૈસાનો ધુમાડો કરી પોતાના હૈયાની વરાળને શાંત કરતી હતી. આ બધું નર્દમ જૂઠાણું છે. સુમિત્રા મને ચાહતી હતી. એ તને ચાહવાનો યત્ન કરતી હતી અનંત. હા, તે સુમીના નિશાસા લીધા છે. જીવનભર તારી પત્ની તને ધિક્કારતી હતી, તારા બાળકો તને ધિક્કારતા હતા. તારી પત્ની તને ધિક્કારતી હતી, તારા બાળકો તને ધિક્કારતા હતા. તારી પત્ની તને ધિક્કારતી હતી, તારા બાળકો તને ધિક્કારતા હતા. ઓલ રાઈટ, મારી પત્ની મને ધિક્કારતી હતી, મારા બાળકો મને ધિક્કારતા હતા. પરંતુ પરમ પૂજ્ય પિતાશ્રી, એ તો મને તમારા જ તરફથી મળેલો સાંસ્કારિક વારસો હતો. તમારી પત્ની, મારી માતા, એ તમને કેટલા ચાહતી હતી એની મને બરાબર ખબર છે. તું એને તારી ખરીદેલી બાંધી સાંટતો ડોસલા, એની સાથેના વ્યવહારમાં તે માત્ર તારા જ આનંદનો વિચાર કર્યો. એ તારો પ્રેમ ક્યારેય નહોતી પામી શકી. એ તારાથી ત્રાસી ગઈ હતી ડોસલા, એ તારી વાસનાથી ત્રાસી ગઈ હતી. અને તેથી જ એક રાત્રે એને તારું ઘર છોડવાનું નક્કી કર્યું. તે રાત્રે એ મારા ખંડમાં આવી, એણે મારા માથા પર હાથ કર્યો અને કહ્યું, અંતુ બેટા, મેં ઊંચે જોયું. એની આંખોમાં ઘોર નિરાશા, અસીમ વેદના, અકથ્ય વિષાદ હતો. એણે મને કહ્યું, અંતુ, તું તારા બાપ જેવો ક્યારેય ન થતો. તું તારા બાપ જેવો ક્યારેય ન થતો. પણ તમે એની બાજી પામી ગયા. તેથી જ તે રાત્રે શયનખંડમાં તમે એને, તે જ ક્ષણથી અમે નમાયા બની ગયા. ચૂપ કર બદમાશ. ખૂન તે કર્યું છે અને મને ખૂની કહે છે. તમે ખૂન કર્યું મારી માતાનું, તેનો તમને બદલો મળ્યો. હું તો માત્ર નિમિત્ત જ બન્યો. હું તારો ટોટો પીસી નાખીશ અનંત. પરમ પૂજ્ય પિતાશ્રી, હું મૃત્યુ જ પામ્યો છું. એથી વધુ તમે શું કરી શકવાના છો? Oh, it's hopeless. Hopeless. હું માત્ર મશીન, મની મેકિંગ મશીન. મારા સંતાનો મને ધિક્કારતા હતા. સુમિત્રા મને ચાહતી નહોતી. આભાસને મેં પાંગડો બનાવ્યો. ના, મને અહીંથી બહાર કાઢો. મને અહીંથી બહાર કાઢો. મને તમારા લાલ ગુમ લોખંડના સળિયા મંજૂર છે, કાંટાના ચાખા મંજૂર છે, ભડકે બળતા અંગારા મંજૂર છે, ભડકે બળતા અંગારા મંજૂર છે. પણ આ પુરાણી યાદો નહીં. આ પુરાણી યાદો નહીં. આ પુરાણી યાદો નહીં. અને તમે નર્ક કહો છો? આ તો બહુ સારી જગ્યા છે. હું નક્કામાં ગભરાતો હતો. આવી પાછો તમે કોને પકડી લાવ્યા? અહીંયા મેં 2 જણ પૂરતા હતા. આ ત્રીજાને શા માટે લાવ્યા? હું અહીં આવ્યો, એમાં સજ્જનોને જો વાંધો હોય, ચાલો આપણે બીજે ક્યાંક. એની ફિકર તમારે કરવાની જરૂર નથી. તમારી જગ્યા પણ અહીં જ છે. હું આ બિલકુલ ચલાવી લેવા તૈયાર નથી. આખરે અમારે પણ ક્યારેક તો એકાંત જોઈએ ને. અને જરા સ્વાસ્થ્યનો તો વિચાર કરો.
આટલા રૂમમાં 3 જણા? ઇટ્સ ઇમ્પોસિબલ. માફ કરજો સાહેબ, ત્યાં મુંબઈમાં આનાથી અડધી રૂમમાં 3 તો શું 33 જણા રહે છે ત્યાં મુંબઈમાં. ચલાવો છે આ બેવકૂફ બધું કમાર. જુઓ, તમે આમ ગુસ્સે ન થાવ. કોઈક ગુસ્સે થાય છે ને તો મને બહુ દુઃખ થાય છે, મારો જીવ બળે છે. આ મહાશય અહીં જ રહેશે. મારે તમને ફરીથી યાદ દેવડાવવું જોઈએ, આ હોટલ નથી, નર્ક છે. હું આનો સખત વિરોધ કરું છું. જુઓ મિસ્ટર વેઇટર, આ સાહેબ મારી હાજરીનો વિરોધ કરે છે. અને વિરોધ એક ભયંકરમાં ભયંકર રૂપ છે, અત્યંત ચેપી. ત્યાં અમારી પૃથ્વી પર જે અશાંતિ જન્મી છે ને તે બધી આ જ શબ્દમાંથી જન્મી છે. માફ કરજો સાહેબ, મેં આપને તકલીફ આપી. આવજો સાહેબજી, આવજો સાહેબજી. ચલો મિસ્ટર વેઇટર, અહીં નહીં તો બીજે ક્યાંક. ક્યાં ચાલ્યા? તમારે ક્યાંય જવાનું નથી. જુઓ મિસ્ટર વેઇટર, તમે પણ આમ ગુસ્સે થઈ જાઓ છો. આમ કાંટા ના પાડો, મારું દિલ અત્યંત નાજુક છે. કોઈ ગુસ્સે થાય છે ને તો મને બહુ ખરાબ લાગે છે. અને આ સજ્જનોને જો મારી હાજરીનો રુચિ હોય તો ચાલો આપણે બીજે ક્યાંક. એક વાર તમે આ દરવાજામાંથી બહાર નીકળી જાઓ તો તમે ક્યાં પહોંચો એની તમને ખબર છે? ત્યાં જવાનો તમને અધિકાર છે ખરો? ક્યાં પહોંચ્યું? પૃથ્વી પર ને? ના, ત્યાં જવાનો મને અધિકાર નથી, કારણ કે તમે મને નરકમાં લાવ્યો છો, કારણ કે મેં આત્મહત્યા કરવાનું પાપ કર્યું છે. અને એક વાત કહું વેટર સાહેબ, મારે પૃથ્વી પર નથી જવું. મારા મોટાભાઈ કહેતા હતા પૃથ્વી પર ચાલાક અને ચક્રો જ જીવી શકે. અને સાચું કહું તમને, લો કહી જ દઉં ત્યારે, હું ચાલાક નથી. અને બીજી એક ધર્મની વાત, ત્યાં પૃથ્વી પર પણ વીજળીના દીવા, ટેલિફોન અને ઇલેક્ટ્રિક બેલ છે. અને અહીં પણ એવું જ છે. અહીં એકમેકના પર ગુસ્સે થતા માનવીઓ પણ છે. જુઓ સાહેબ, તમે જાણો છો ને કે તમે આત્મહત્યા કર્યાનું પાપ કર્યું છે? આજ તો આત્મહત્યા મેં કરી, હું ન જાણું તો કોણ જાણે? તો એ પણ સમજી લો કે એ પાપની શિક્ષામાં તમને અહીં નર્કમાં આણવામાં આવ્યા છે. અને જુઓ, અહીંથી એક વખત આ દરવાજામાંથી બહાર નીકળો તો તમે ક્યાં પહોંચે એની તમને ખબર છે? પૃથ્વી પર નહીં, સ્વર્ગમાં. અને તમે પાપી છો, તમારાથી સ્વર્ગમાં જવાય? ના, હું પાપી છું, મારાથી સ્વર્ગમાં ન જવાય. એટલે તમારે અહીં જ રહેવાનું છે. લ્યો આ ચાવી, એમને પણ એક આપી છે. ચાવી? પણ તમે હમણાં જ કહ્યું ને કે મારે અહીં જ રહેવાનું છે, પછી મને ચાવી ના આપશો? પ્લીઝ મને ચાવી ના આપશો, નકામી સાચવવાની ઝંઝટ. ઠીક, ત્યારે ચાવી નથી જોઈતી ને? અને અહીં મારા ભાગમાં જગ્યા નથી, જા. તમે થર્ડ ક્લાસના પેસેન્જર જેવું શું કરો છો? અહીં તો આપણે અનંત મુસાફરીના મુસાફરો છે અને આપણે અહીં જ રહેવાનું છે. પછી આપણે સાંકડે વાંકડે ગોઠવાય કેમ ના જઈએ? પણ તમે મને આમ સોગંદ આપો તો કેમ ચાલે? જો તું એક નંબરનો બેવકૂફ બુદ્ધુ છે. મારા મોટા ભાઈ પણ મને આમ જ કહેતા હતા. પેલો વેઇટર તારા તરફ સંભાવથી જોતો હતો. તે જો એને જરા કહ્યું હોત તો એ તને અલાય દોરડો કાઢ્યા પર. અને જરા વિચાર કર, આ લેમ્પ અને આ ટેલિફોન, આ બધી સગવડોથી હું અંજાયો હોઉં એમ જો તું માનતો હોય તો તારી માન્યતા ભૂલ ભરેલી છે. આ લેમ્પ ખોલવાતો નથી. આટલા બધા પ્રકાશમાં તને ઊંઘ આવશે? આટલા બધા પ્રકાશમાં તો હું નહીં આવે. પણ ભાઈ આખરે તો આ નર્ક છે અને આપણને અહીં મજા કરવા નથી લાવ્યા, સજા કરવા લાવ્યા છે. તમારે અંધકાર જોઈએ છે ને? આંખ મીચી દો એટલે અંધકાર. કેમ સાહેબ, કે લાગી મારી યુક્તિ? આ ટેલિફોન ચાલતો નથી, સામેનો અવાજ અહીં આવે છે, અહીંનો અવાજ સામે જતો નથી. એમ તો સાહેબ ત્યાં મુંબઈમાં પણ ક્યાં ટેલિફોન ચાલતા હોય છે? આ બુદ્ધોને કેમ કરીને સમજાવું, આ સગવડો માત્ર દેખાવની જ છે. જુઓ, મને અહીં નર્કમાં લાવ્યા ને ત્યારથી જ ખબર હતી કે અહીં સગવડ નહીં મળે. તમે મારા પર કૃપા કરી તમારા પગમાં પડી રહેવા દો ને. ચાલે ઉઠ, ઉભો થા. સાહેબ તમે મારા પર મહેરબાની કરશો? જી ના. વેટર સાહેબ, આ લોકો મને રહેવા દેવાની ના પાડે છે.
બરાબર છે. તું વેઇટરને જ કે એ જરૂર કઈ રસ્તો કાઢશે. બે સાંભળતા જ નથી. અરે લાખ બૂમો પડો ને તોય નહીં સાંભળે. તો હું શું કરું? બેલ વગાડું? એ બેલ પણ નથી વાગતો. એને ટ્રાય તો કરી જોવો તો. કદાચ એનું નસીબ હોય તો વાગે પણ ખરો. લેટ હિમ ટ્રાય. ચાલ વગાડજો. માફ કરજો વેટર સાહેબ, આપને તસ્દી આપવી પડી. પણ આ લોકો મને રાખવા બિલકુલ તૈયાર નથી. તૈયાર નથી તો હવે થશે. મિસ્ટર સક્સેના, આમનો પાર્થિવ પરિચય સાંભળો. આ છે મિસ્ટર આભાસ સક્સેના, આપનો નાનો ભાઈ, અને શ્રીનાથજી આપનો નાનો પુત્ર. હવે તો તમને એની હાજરીનો વિરોધ નહીં જ હોય. મોટા ભાઈ, તમે કેટલા વખતે મળ્યા આપણે? આવો આવો આવો, બેઠો તો ખરા. અરે તારા જીવતરનો સત્યના સ્વાળમાં તું ભેટે છે. કોણ? બાપુ, તમે પણ એ જ છો. લ્યો, કેટલું સરસ. આપણે તે પૃથ્વી પર સાથે રહેતા હતા અને અહીં પણ સાથે રહીશું. બુદ્ધુ, હજુ એવો ને એવો બુદ્ધુ રહ્યો. તારો મોટો ભાઈ, એ તો તારું જીવન ખૂંચવી લીધું હતું. એ જ તને આપઘાત કરવાની ફરજ પડી હતી. એ જ તારા મોતને માટે જ જવાબદાર છે. એની સાથે રહેવામાં તને આનંદ છે, પાગલ? એવું ન બોલો બાપુ. મોટાભાઈ તો મારા ભાઈ હતા અને તેઓ સાચું જ કહેતા હતા. જગતમાં ચાલાક અને ચક્રો જ જઈ શકે. હું ચાલાક નતો એટલે મારે આત્મહત્યા કરવી જ પડે ને. તમે કયા મોડેનું ઉપરાણું લેવા બેઠા છો? તમે જ તો એને પરવશ અને લાચાર બનાવી દીધો હતો. એના કાંડાનું કવચ તમે હરી લીધું તમારું માલિકી પણ પોષવા. બાપુને એવું ન કહો મોટાભાઈ. બાપુએ મને બુદ્ધુ નથી બનાવ્યો. હું બુદ્ધુ હતો જ, કારણ કે હું ચાલાક નતો. બાપુનું ઉપરાણું લેશે. બાપુ ગેટ આઉટ. બાપુ, મોટાભાઈનું બોલ્યું કાને ન રહેતા. મોટા ભાઈ ગેટ આઉટ. તમે પણ મને ગેટ આઉટ કહો છો, પણ હું ક્યાં જાઉં? બારણા તો બંધ છે. ખેર, તમારા બંને પાસે ચાવી છે. મને ચાવી આપો, હું ચાલ્યો જઈશ. પૃથ્વી પર પણ તમારા ઝઘડાનું કારણ હું જ હતો અને અહીં પણ. મને ચાવી આપો બાપુ, હું ચાલ્યો જઈશ. ચાવી? મારી ચાવી? મારી ચાવી નહીં આપો. મોટાભાઈ, તમે તમારી ચાવી આપો. વેઇટર મને એક ચાવી આપીને કહ્યું હતું એ ચાવીથી ક્યારેક બારણા ખુલશે. બારણા મારા જ હાથે ખુલે એવી મારી મહત્વાકાંક્ષા છે. ચાવી નહીં મળે. જા. જો ત્યાં પેલો લોચો પડ્યો છે ને માટીનો, મને ચાવી આપો, હું તેની ચાવી બનાવી દઈશ. અલ્યા, મારી ચાવી લઈને ક્યાંક ભાગી તો નહીં જાય ને? હું તમારા જેટલો ચાલાક નથી. લે. અંતઃકરણ રચિતા વેટર. ભાઈ વેટર, તારા અંતઃકરણનો એક નાનો ટુકડો લઉં છું આ બંધ બારણા ખોલવા. લ્યો મોટાભાઈ, તમારી ચાવી. અંતઃકરણની બધી માટી લૂછી નાખી છે. ઠીક છે. આવજો આવજો આવજો. બારણા ખુલી ગયા.
Saxena Jainish Patel. Yamdut Bhavesh Bhatt. Makeup by Sharad Patel from Houston. Directed by Nirav Patel and Dhirubhai Patel. Dhirubhai Patel. I request Mr. Mohan Rao to please come on the stage. And Pujya Krishna Saraswami, please come on the stage. Pujya Vishwa Saraswami, please come on the stage.